વરુણ સર, તમારી પાસે આવીશું. તમારા દિવસ તરફથી આજના દિવસે કયા સ્ટોક છે જે આપણે ફોકસ કરીશું સર? તો સૌથી પહેલા આપણું બંને હેવી વેટ છે, તો સૌથી પહેલા આપણું રેકમેન્ડેશન રહેશે નવીન ફ્લોરિન પર. તમે જુઓ તો ફ્રાઈડેના દિવસે નવો 52 વીક હાઈ લગાવ્યો હતો અને અહીંયાથી જે રીતે પ્રાઇસ મોમેન્ટમ બની રહ્યું છે એ રીતે જોતા સારા એવા પ્રાઇસ એક્શન આવનારા 1-2 વીકમાં આપણે જોઈ શકીએ છીએ. 4700 SL ની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન છે. 5100 ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર દેખાઈ રહ્યા છે. સેમ એઝ વેલ હેવેલ્સમાં પણ મને લાગે છે કે EMA 2050 નું બ્રેકઆઉટ છે. વોલ્યુમ એક્ટિવિટી રિસેન્ટલી છેલ્લા 2 દિવસથી સારી એવી પોઝિટિવ છે. એક કન્સોલિડેશન બ્રેકઆઉટનું એક એટેમ્પ્ટ બતાડી રહ્યું છે. છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું હતું. એ રીતે જોતા ત્યાં પણ આપણે એક બેટ લેવી જોઈએ. 1525 ના SL ની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરું છું. 1675-1700 ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વરુણ સર તરફથી પણ 2 પસંદગી છે, હેવેલ્સ અને નવીન ફ્લોરની, જે આપણે ફોકસ કર્યું છે. ટોટલ 4 સ્ટોક છે જે આજના દિવસે તમારા ઉપર ખાસ કરીને ફોકસ હોવા જોઈએ.